આપણે નાનપણથી એક વાત બહુ વારંવાર સાંભળતા આવ્યા છીએ હમ અને કદાચ એને એક પરમ સત્ય તરીકે સ્વીકારી પણ લીધી છે. આપણને શીખવવામાં આવ્યું છે કે જીવનમાં કોઈ સ્પષ્ટ હેતુ હોવો જોઈએ. બરાબર, એક પર્પઝ હોવો જોઈએ. એક પર્પઝ જેના માટે આપણે રોજ સવારે પથારીમાંથી ઊભા થઈએ. પણ જો હું એક બહુ જ અલગ અને કદાચ થોડી વિચિત્ર લાગતી વાત કહું તો, ઓહ, શું વાત છે. જો આ હેતુ શોધવાની આદત, આ જીવનનો અર્થ કાઢવાની જીદ જે આપણા દુઃખનું અને આપણી બેચેનીનું સૌથી મોટું કારણ હોય તો? હા, આ વિચાર પહેલી વાર સાંભળવામાં બહુ જ વિરોધાભાસી લાગે છે. સાચી વાત. અને આંચકાજનક પણ છે. કારણ કે આપણે માનવજાત તરીકે હંમેશા એવું માનતા આવ્યા છે કે જો જીવનમાં કોઈ ગોલ ન હોય તો જીવન સાવ વ્યર્થ છે. એક્ઝેક્ટલી. અને આજના આ ઊંડાણપૂર્વકના વિશ્લેષણમાં આપણે આ જ બાબતના મૂળ સુધી પહોંચવાના છીએ. અને એ પણ એક બહુ જ મજબૂત સોર્સના આધારે, રાઈટ? બિલકુલ. આપણી પાસે આજે ચર્ચા માટે એક અદ્ભુત આધાર છે. એસિડ ફોર સ્ક્વેર્સ નામની એક યુટ્યુબ ચેનલ છે. એના પર આચાર્ય પ્રશાંતનો એક ઇન્ટરવ્યૂ છે જેમાં આ જ મુદ્દાઓને બહુ જ તાર્કિક રીતે ખોલવામાં આવ્યા છે. હા, અને આ ઇન્ટરવ્યૂ ખરેખર આંખ ઉઘાડનારો છે. હું કહેવા માંગતી હતી કે તેમાં અદ્વૈત એટલે કે નોન ડ્યુઆલિટીના સિદ્ધાંતને બહુ જ સરસ રીતે વર્તમાન સમય સાથે જોડ્યો છે. રાઈટ. તો આપણો આજનો હેતુ એ સમજવાનો છે કે શા માટે આધુનિક યુગમાં, જ્યાં આપણી પાસે અનંત વિકલ્પો છે, અદ્ભુત ટેકનોલોજી છે, છતાં આપણી આંતરિક પીડા ઘટવાને બદલે વધી રહી છે. આ બહુ મોટો પોઈન્ટ છે. આપણે ત્યાંથી જ શરૂઆત કરી શકીએ. તો ચાલો પેલી ટેકનોલોજી અને આધુનિકતાની વાતથી જ શરૂ કરીએ. આજે આપણી પાસે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ છે. આખી દુનિયાની માહિતી આપણા ખિસ્સામાં છે. તો પણ આપણે આટલા અસંતુષ્ટ કેમ છીએ? જુઓ, આ ઇન્ટરવ્યુમાં એક બહુ જ સ્પષ્ટ વાત કરવામાં આવી છે. ટેકનોલોજી, માહિતી કે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ એ ક્યારેય આપણી મૂળ સમસ્યા નહોતી. ઓકે. અને ભવિષ્યમાં પણ નહીં હોય. આ બધી તો માત્ર બાહ્ય વસ્તુઓ છે. ખરી સમસ્યા આપણું પેલું માનસિક મોડલ છે. માનસિક મોડલ એટલે આપણે દુનિયાને કઈ રીતે જોઈએ છીએ એ? હા, બરાબર. આપણે દુનિયાને અને આપણી જાતને કઈ રીતે જોઈએ છીએ તે જોવાની આપણી દૃષ્ટિમાં જ મોટો લોચો છે. અચ્છા. આપણે એક એવા મોડેલ પર જીવી રહ્યા છીએ જ્યાં આપણે દૃઢપણે માનીએ છીએ કે કોઈ બાહ્ય વસ્તુ આપણને અંદરથી પૂર્ણ કરશે. પછી તે પૈસા હોય, કોઈ મોટું પદ હોય કે કોઈ વ્યક્તિ હોય. આ વાતને સમજવા માટે મને એ ઇન્ટરવ્યુમાંથી પેલું એક જબરદસ્ત રૂપક યાદ આવે છે. પેલું સ્માર્ટફોન વાળું? હા, એક્ઝેક્ટલી. વિચારો કે તમારી પાસે એક બહુ જ મોંઘો, એકદમ લેટેસ્ટ સ્માર્ટફોન છે. હવે એનો હાર્ડવેર એકદમ પરફેક્ટ છે, કેમેરા શાનદાર છે, સ્ક્રીન અદ્ભુત છે, પણ તેની ઓપરેટિંગ સિસ્ટમમાં એક નાનકડો સોફ્ટવેર બગ આવી ગયો છે. ઓહ હા, પેલો બગ જે બધું જ બગાડે છે. બરાબર. આ બગને કારણે ફોનની બેટરી સતત ડ્રેન થયા કરે છે અને સ્ક્રીન પર વારંવાર ખોટી એરર આવ્યા કરે છે. રાઈટ. હવે તમે ફોનનું કવર બદલો કે તેના પર નવો મોંઘો સ્ક્રીન ગાર્ડ લગાવો, એનાથી પેલો અંદરનો બગ તો નથી જ જવાનો ને? બિલકુલ નહીં જાય. તો અહીં આપણું શરીર એ હાર્ડવેર છે અને આપણો અહંકાર, જેને આપણે ઈગો કહીએ છીએ, તે પેલો સોફ્ટવેર બગ છે. આ એકદમ સચોટ ઉદાહરણ છે. અને આ ઈગો નામનો બગ આપણને સતત એવો જ અહેસાસ કરાવે છે કે આપણી અંદર કોઈ ખાલીપો છે, કંઈક ખૂટે છે. અને આપણે તેને બહારની વસ્તુઓથી ભરવાનો પ્રયાસ કરીએ છીએ. એક્ઝેક્ટલી. શરૂઆતમાં માણસ ભૌતિક દુનિયામાં એ સંતોષ શોધે છે. તે મોંઘી કાર ખરીદે છે, મોટું ઘર બનાવે છે. હા, અને પછી એને રિયલાઇઝ થાય છે કે આનાથી તો કંઈ વળ્યું નહીં. સાચી વાત. જ્યારે તેને સમજાય છે કે આ ભૌતિક વસ્તુઓથી પેલો ખાલીપો નથી ભરાતો, ત્યારે તે એક નવો રસ્તો પકડે છે. કયો રસ્તો? આધ્યાત્મિકતાનો રસ્તો. એક મિનિટ. હા. અહીં મારે થોડું અટકવું પડશે. મને એક પ્રશ્ન થાય છે. હા, પૂછું ને. જો આધ્યાત્મિકતા પણ એક રસ્તો જ છે, તો એમાં ખોટું શું છે? ધારો કે કોઈ વ્યક્તિ છે જે પોતાની કોર્પોરેટ ઓફિસની દોડધામથી કંટાળી જાય છે. બહુ જ સામાન્ય વાત છે આજકાલ. હા, સતત સ્ટ્રેસ, ટાર્ગેટ્સ, આખી જિંદગીની મગજમારી. તે પોતાનું બધું જ બેંક બેલેન્સ અને કરિયર છોડીને શાંતિની શોધમાં હિમાલયના કોઈ આશ્રમમાં જતો રહે છે. રાઈટ. તો શું આ કોઈ મોટો અને સકારાત્મક બદલાવ નથી? શું એણે પેલો પોતાનો સોફ્ટવેર બગ ફિક્સ નથી કરી લીધો? જુઓ,
આ જ તો સૌથી મોટી ભ્રમણા છે જેને આ ઇન્ટરવ્યુમાં બહુ જ બારીકાઈથી તોડવામાં આવી છે. અચ્છા, કેવી રીતે? મોટાભાગના કિસ્સાઓમાં આવું કરવું એ કોઈ આંતરિક બદલાવ હોતો જ નથી. આ માત્ર ભૌતિકતાનો જ એક નવો વેશ છે. એટલે તમે એમ કહેવા માંગો છો કે આશ્રમમાં જવું એ પણ ખોટું છે? ના, આશ્રમ ખોટો નથી, પણ જો જોનાર વ્યક્તિનું કેન્દ્ર એટલે કે તેનો અહંકાર જો એ હજુ એ જ હોય તો આધ્યાત્મિકતા પણ માત્ર એક નવું માર્કેટપ્લેસ બની જાય છે. એક નવું બજાર. હા. જે વ્યક્તિ અગાઉ કોર્પોરેટ જગતમાં પ્રમોશન અને પૈસા પાછળ આંધળી દોટ મૂકતી હતી ને, હા. તે જ વ્યક્તિ હવે આશ્રમમાં આધ્યાત્મિક અનુભવો કે કુંડલીની જાગૃતિ પાછળ એટલી જ આંધળી દોટ મૂકે છે. ઓ વાહ! એટલે કે તેની પેલી મેળવવાની વૃત્તિ તો એમ જ રહી છે. બિલકુલ. પહેલા તે ડોલર ભેગા કરતો હતો, હવે તે આધ્યાત્મિક સિદ્ધિઓ કે પુણ્ય ભેગા કરે છે. માત્ર કરન્સી બદલાઈ છે. એક્ઝેક્ટલી. માત્ર ચલણ બદલાયું છે, પણ દોડવાની આદત અને પેલો અંદરનો બગ એ તો હજુ ત્યાં જ છે. સાચી વાત છે. તેણે આધ્યાત્મિકતાને પણ એક પ્રકારનો હસલ જ બનાવી દીધો છે. હા યાર, કપડાં બદલાયા છે, જગ્યા બદલાય છે, પણ અંદર બેઠેલો ઈગો હજુ પણ એ જ રીતે કામ કરી રહ્યો છે. આ ઈગો આટલો બધો ચાલાક કેવી રીતે હોઈ શકે? અને આ ઈગો આટલો જિદ્દી શા માટે છે એ ખબર છે તમને? ના, શા માટે? કારણ કે તે પોતાની જાત તરફ જોવાનું જ સૌથી વધુ ટાળે છે. મનોવૈજ્ઞાનિક રીતે સમજીએ તો આ અહંકાર પોતે જ ન્યાયાધીશ છે અને પોતે જ ગુનેગાર છે. વાહ, શું વાત કહી! પોતે જ જજ અને પોતે જ ક્રિમિનલ. હા, જો તે ખરેખર પોતાની અંદર જોશે, પોતાની ખામીઓને અને પોતાના જ ભ્રમને ઓળખશે તો તેનું પોતાનું અસ્તિત્વ જ જોખમમાં મુકાઈ જશે. રાઈટ. એટલે પોતાનું અસ્તિત્વ ટકાવી રાખવા માટે આ ઈગો આખા બ્રહ્માંડમાં આકાશગંગાઓ શોધશે. માઇક્રોસ્કોપ નીચે પરમાણુઓમાં ડોક્યું કરશે. હા, પણ ક્યારેય અરીસામાં પોતાની જાતને પૂરેપૂરી પ્રામાણિકતાથી નહીં જુએ. આ તો બહુ જ આશ્ચર્યજનક વાત છે. આનો અર્થ તો એ થયો કે આજે જે પ્રકારની આધ્યાત્મિકતા બજારમાં વેચાઈ રહી છે તેમાંથી મોટાભાગની તો માત્ર ઈગોને પંપાળવાની અને તેને શાંત પાડીને ઊંઘાડવાની જ એક રીત છે. 100% સાચી વાત. તો પછી મારા મનમાં એક મોટો પ્રશ્ન એ થાય છે કે વેદાંત, ભગવદ્ ગીતા કે ઉપનિષદો જેવા પ્રાચીન અને મૂળ ગ્રંથો એ શું આપે છે આપણને? આ બહુ જ સારો પ્રશ્ન છે. જો બધું જ ઈગોની રમત હોય તો આ ગ્રંથોનો વાસ્તવિક ઉદ્દેશ્ય શું છે? અહીં જ આખી વાતનો સૌથી મોટો વળાંક આવે છે. ઇન્ટરવ્યુમાં સમજાવ્યા મુજબ વેદાંત તમને કંઈ જ આપતો નથી. કંઈ જ નથી આપતું? ના, વાસ્તવમાં તે બધું જ છીનવી લે છે. છીનવી લે છે એટલે કે આખી પ્રક્રિયા કંઈક નવું ઉમેરવાની નથી પણ બાદબાકી કરવાની છે, સબટ્રેક્શન. બિલકુલ. આખી પ્રોસેસ સબટ્રેક્ટિવ છે. એક મિનિટ, આ તો બહુ જ ડરાવણું લાગે છે સાંભળવામાં. મોટાભાગના લોકો તો આધ્યાત્મિકતા પાસે કંઈક મેળવવા જાય છે ને? હા, બધાને કંઈક ને કંઈક તો જોઈતું જ હોય છે. કોઈકને માનસિક શાંતિ જોઈએ છે, કોઈકને કોઈ ચમત્કારિક અનુભવ જોઈએ છે, તો કોઈકને સમાજમાં એક પવિત્ર વ્યક્તિ તરીકેનો દરજ્જો જોઈએ છે. અને વેદાંત આ બધું જ નિષ્ઠુરતાથી તોડી પાડે છે. તે તમારી વર્ષો જૂની માન્યતાઓ, તમારી ઓળખ અને તમારા અહંકારે બનાવેલા પેલા રક્ષણાત્મક કવચને એક પછી એક કાઢી નાખે છે. ઓહ! આ વિચારધારા સ્પષ્ટ કહે છે કે ત્યાં કોઈ ચમત્કારિક ભગવાન, કોઈ તારણહાર કે કોઈ સુપરહીરો નથી જે આકાશમાંથી નીચે ઉતરીને તમને તમારા દુઃખોમાંથી બચાવી લેશે. કોઈ બચાવવા નહીં આવે આપણને. ના, તમારી આંતરિક મુક્તિ એ તમારી પોતાની અને માત્ર તમારી જ જવાબદારી છે. જો હું એકદમ પ્રામાણિકતાથી કહું તો આ વિચારધારા કોઈ પણ સામાન્ય માણસને ખૂબ જ નિરાશાજનક અને અંધકારમય લાગી શકે છે. હા, શરૂઆતમાં એવું જ લાગે. છીનવાઈ જાય તો પછી મારું અસ્તિત્વ જ શું? હું કોણ છું? આ જ તો ઈગોનો ડર છે. કોઈ માણસ સામે ચાલીને પોતાનો આવો વિનાશ શા માટે ઈચ્છે? મને અહીં પ્લેટોની ગુફાનું એટલે કે પ્લેટોઝ કેવનું પ્રખ્યાત ઉદાહરણ યાદ આવે છે. હા, પ્લેટોની ગુફાનું ઉદાહરણ આ સ્થિતિને સમજવા માટે એકદમ પરફેક્ટ છે. તમે એના વિશે થોડું કહેશો? હા, ચોક્કસ. જેમને કદાચ ખ્યાલ ન હોય તેમને માટે ટૂંકમાં કહું તો પ્લેટોએ એક એવી કલ્પના કરી હતી કે કેટલાક માણસો જન્મથી જ એક અંધારી ગુફામાં સાંકળોથી બંધાયેલા છે. હવે તેમની પાછળ એક આગ સળગી રહી છે અને આગની વચ્ચેથી પસાર થતી વસ્તુઓના પડછાયા સામેની દિવાલ પર પડે છે. બરાબર. આ બંધાયેલા માણસો આખી જિંદગી માત્ર એ પડછાયા જ જુએ છે અને તેને જ સાચી દુનિયા માની લે છે. તેમના માટે એ જ રિયાલિટી છે. હા, હવે ધારો કે તેમાંથી કોઈ એક માણસને સાંકળોથી મુક્ત કરીને ગુફાની બહાર સાચા સૂર્યપ્રકાશમાં લાવવામાં આવે તો શું થશે? તેની આંખો અંજાઈ જશે.
એક્ઝેક્ટલી. તેને સખત પીડા થશે. તેને એ અસલી પ્રકાશથી એટલો બધો ડર લાગશે કે તે પાછો પેલી અંધારી ગુફામાં પેલા ખોટા પડછાયા વચ્ચે જ જતું રહેવા માંગશે. સાચી વાત. કારણ કે એ અંધકાર જ તેના માટે એકમાત્ર જાણીતી અને સલામત જગ્યા હતી. આપણો અહંકાર પણ આવું જ કંઈક કરે છે ને? બિલકુલ. આ ચર્ચામાં કોન્ટ્રાસ્ટ અથવા વિરોધાભાસનો સિદ્ધાંત આ જ રીતે સમજાવવામાં આવ્યો છે. અચ્છા. આપણે અત્યારે એવી માન્યતા સાથે જીવીએ છીએ કે આપણી અંદર બધું જ પ્રકાશિત અને સારું છે. રાઈટ. આપણો અહંકાર આપણને સતત એવું જ મનાવે છે કે આપણે સાચા છીએ અને બાકીની દુનિયા ખોટી છે. હા યાર, આ તો આપણે બધા જ કરીએ છીએ. પણ વાસ્તવમાં આપણી અંદર પેલી પ્લેટોની ગુફા જેવો જ એક ભયાનક અંધકાર છે જેને આપણે પ્રકાશ માની લીધો છે. જ્યારે વેદાંત અથવા અદ્વૈતનું સાચું જ્ઞાન આવે છે ત્યારે તે આ અહંકાર અને તેના અંધકારને ખતમ કરવા માંગે છે. એટલે જ અહંકાર પોતાના બચાવ માટે આ જ્ઞાનને જ અંધકારમય કે નિરાશાજનક સાબિત કરવાનો પ્રયાસ કરે છે. એક્ઝેક્ટલી. તેને પ્રકાશથી ડર લાગે છે કારણ કે પ્રકાશનો અર્થ છે તેનો પોતાનો અંત. ચોક્કસ. પણ વાસ્તવમાં જ્યારે આ ખોટી માન્યતાઓ અને અહંકારનો સંપૂર્ણ નાશ થાય છે ત્યારે પાછળ જે વધે છે તે કોઈ શૂન્યતા કે નિરાશા નથી હોતી, પરંતુ અકલ્પનીય સુંદરતા અને મુક્તિ હોય છે. એ જ સાચી સ્વતંત્રતા છે. વાહ! આ આખી વાતને જોડીને જોઈએ તો સમજાય છે કે આપણી અંદર રહેલો આ અંધકાર અને અહંકાર માત્ર આપણા પૂરતો સીમિત નથી રહેતો. ના, બિલકુલ નહીં. તે આપણી બાહ્ય દુનિયાને પણ ભયંકર રીતે અસર કરી રહ્યો છે. કેવી રીતે? જુઓ, આપણે માનીએ છીએ કે આપણે બહુ મુક્ત છીએ. આપણી પાસે લોકશાહી છે, રાજકીય સ્વતંત્રતા છે, સામાજિક અધિકારો છે, ફ્રી માર્કેટ છે. પણ આ ચર્ચાના આધારે જોઈએ તો આપણે અંદરથી તો હજુ પણ આપણા જ ઈગોના ગુલામ છીએ. અને આ આંતરિક ગુલામીની બહુ મોટી કિંમત આજે આખી દુનિયા અને આપણો ગ્રહ, આપણી પૃથ્વી ચૂકવી રહી છે. સાચી વાત. ઇન્ટરવ્યુમાં એ વાત પર ખાસ ભાર મૂકવામાં આવ્યો છે કે આજે દુનિયામાં જે પણ મોટી બાહ્ય સમસ્યાઓ છે, પછી તે ક્લાઇમેટ ચેન્જ હોય, એટલે કે આબોહવા પરિવર્તન, હા, કે પછી જંગલોનો વિનાશ હોય, પ્રજાતિઓ લુપ્ત થઈ રહી હોય, કે પછી માણસો વચ્ચેનો કટ્ટરવાદ હોય. રાઈટ. આ બધું જ આખરે તો અહંકારમાંથી ઉદ્ભવતા કર્મોનું જ પરિણામ છે. પણ આનું મિકેનિઝમ કેવી રીતે કામ કરે છે? મતલબ, મારા અંદરના અહંકારને અને ક્લાઇમેટ ચેન્જને શું સંબંધ? બહુ સીધો સંબંધ છે. અહંકાર હંમેશા અસલામત અને અધૂરો અનુભવે છે. તે ક્યારેય સંતુષ્ટ નથી હોતો. પોતાની આ અસલામતીને છુપાવવા તે સતત વધુ ને વધુ વસ્તુઓ ભેગી કરવા માંગે છે. એટલે કે પેલો અનંત વપરાશ, કન્ઝ્યુમરિઝમ. હા, તે વધુ વપરાશને જ વધુ સમૃદ્ધિ માની લે છે. મને ખુશ રહેવા માટે 3 બેડરૂમનું ઘર જોઈએ, પછી 4 ગાડીઓ જોઈએ, લેટેસ્ટ ગેજેટ્સ જોઈએ, બ્રાન્ડેડ કપડાં જોઈએ. એક્ઝેક્ટલી. અને જ્યારે અબજો લોકોનો અહંકાર આ રીતે અનંત વપરાશ કરવા માંગે છે ત્યારે આપણે પૃથ્વીના સંસાધનોને નીચોવી નાખીએ છીએ. હા યાર, ફેક્ટરીઓ ધમધમે છે, જંગલો કપાય છે, અને પરિણામે આબોહવા પરિવર્તન જેવી વૈશ્વિક કટોકટી સર્જાય છે. તો અહીં મારે એક બહુ જ પ્રેક્ટિકલ પ્રશ્ન પૂછવો છે. હા, પૂછો. જો અહંકારયુક્ત ક્રિયાઓ આ બધી સમસ્યાઓ સર્જે છે અને અદ્વૈતનો સિદ્ધાંત કહે છે કે બધી જ દખલગીરી બંધ કરો, તો પછી આપણે આબોહવા પરિવર્તન કે સામાજિક ભેદભાવ જેવી જંગી સમસ્યાઓ હલ કેવી રીતે કરીશું? શું અદ્વૈતનો અર્થ એવો થાય છે કે આપણે હાથ પર હાથ ધરીને બેસી રહું? ના, બિલકુલ નહીં. અને દુનિયાને જે રીતે બરબાદ થવી હોય તે રીતે થવા દેવી, કોઈ એક્શન જ ન લેવી? આ બહુ જ સ્વાભાવિક અને જરૂરી પ્રશ્ન છે. પણ અહીં એક્શન અથવા કર્મની સાચી વ્યાખ્યા સમજવી પડશે. અચ્છા. અદ્વૈતમાં સાચું કર્મ અથવા રાઈટ એક્શનનો અર્થ એ નથી કે તમારે સમસ્યા ઉકેલવા માટે કોઈ નવો ઘોંઘાટ ઊભો કરવાનો છે. તેનો અર્થ છે જે ખોટું થઈ રહ્યું છે તેને અટકાવવું. અટકાવવું એટલે કે કોઈ નવી પોલિસી બનવા કરતાં જે વર્તમાન પોલિસી ખરાબ છે તેને રોકવી. એનાથી પણ વધુ ઊંડાણપૂર્વક સમજીએ. ધારો કે પર્યાવરણને બચાવવું છે તો આપણે માત્ર મોટા આંતરરાષ્ટ્રીય સંમેલનો યોજવાની કે કોઈ વિશાળ કાર્બન કેપ્ચર મશીન બનાવવાની જરૂર નથી. રાઈટ. જેથી આપણે આપણો પેલો અતૂટ વપરાશ ચાલુ રાખી શકીએ, એમને? બરાબર. આપણે મૂળમાં જઈને આપણી અંદર રહેલી તે અહંકારયુક્ત માન્યતાને રોકવાની છે જે સતત માગ્યા કરે છે કે મારે વધારે જોઈએ છે. ઓહ, આઈ સી. જ્યારે આ અહંકાર અને તેની અતૃપ્ત ઈચ્છાઓ શાંત થાય છે ત્યારે પર્યાવરણનો વિનાશ કોઈ પણ નવા પ્રયાસ વિના આપોઆપ અટકી જાય છે. આ તો જબરદસ્ત ફંડો છે.
તેવી જ રીતે ભેદભાવની વાત છે. અહંકાર હંમેશા હું અને તે વચ્ચે દિવાલ ચડે છે. જ્યારે અહંકાર જતો રહે છે ત્યારે આ દિવાલ આપોઆપ તૂટી પડે છે. તમારે ભેદભાવ દૂર કરવા માટે કોઈ અલગથી કાયદા નથી બનાવવા પડતા. આ સમજણ ખરેખર બધું બદલી નાખે તેવી છે. પણ આ અહંકારની અસર માત્ર આપણી પૃથ્વી કે આપણા સમાજ પૂરતી જ મર્યાદિત નથી લાગતી. તે આખા બ્રહ્માંડને જોવાની આપણી દૃષ્ટિને પણ અસર કરે છે. હા, સાચી વાત છે. અને એલિયન્સ વિશે કેટલી ભારે ચર્ચા ચાલી રહી છે. હા, બધે જ એલિયન્સની જ વાતો ચાલે છે. લોકો રાત્રે આકાશ તરફ જોઈને ડરી રહ્યા છે કે ક્યાંક બહારથી કોઈ હુમલો તો નહીં થાય ને. આ બાબતે ઇન્ટરવ્યુમાં એક ખૂબ જ રસપ્રદ દ્રષ્ટિકોણ રજૂ કરવામાં આવ્યો છે. જુઓ, અહંકારના મૂળ સ્વભાવમાં જ વિભાજન રહેલું છે. વિભાજન? હા, તે હંમેશા હું અલગ છું અને આખી દુનિયા મારાથી અલગ છે તેવા દ્વૈત ભાવમાં એટલે કે ડ્યુઆલિટીમાં જ જીવે છે. આ દ્રષ્ટિએ જોઈએ તો અહંકાર માટે દરેક વ્યક્તિ અને દરેક વસ્તુ એક એલિયન જ છે. ઓહ, એટલે કે આપણે આપણી પોતાની અંદરની દુનિયાથી જેટલા અજાણ અને વિખૂટા પડી ગયા છીએ કે આપણો સગો પડોશી પણ એક એલિયન જેવો જ લાગે છે. બિલકુલ. તો પછી આટલું વિશાળ બ્રહ્માંડ તો ડરાવણું જ લાગવાનું ને. મને અહીં એ સમજાય છે કે અહંકાર ક્યારેય ભયમુક્ત હોઈ જ શકતો નથી. હા, ડર એ એનો ખોરાક છે. નું અસ્તિત્વ ટકાવી રાખવા માટે સતત કોઈની સામે લડવાની, કોઈનો વિરોધ કરવાની કે કોઈનાથી ડરવાની સખત જરૂર પડે છે. સાચી વાત. જ્યારે કોઈ માણસ કહે છે કે હું ભયભીત છું, આઈ એમ થ્રેટન્ડ, ત્યારે આ વાક્યમાં સૌથી અગત્યનો શબ્દ ભય નથી પણ હું છે. વાહ. આ ભય અને અસલામતી જ અહંકારને સાબિતી આપે છે કે મારું કોઈ અસ્તિત્વ છે, હું હજુ જીવતો છું. બિલકુલ. તમે અહંકારની આખી સાયકોલોજી બહુ જ ઝડપથી પકડી લીધી છે. આ જ કારણસર આજે પેલી સિમ્યુલેશન થિયરી આટલી બધી લોકપ્રિય બની રહી છે. સિમ્યુલેશન થિયરી એટલે પેલો વિચાર કે આપણે કોઈ એડવાન્સ કમ્પ્યુટર ગેમમાં કે મેટ્રિક્સમાં જીવી રહ્યા છીએ. હા, બરાબર એ જ. અને કોઈ બહારની શક્તિ, કોઈ પ્રોગ્રામર આપણને કંટ્રોલ કરી રહ્યો છે. હા, મેટ્રિક્સ મૂવીની જેમ. પણ લોકો આવું શા માટે માનવા માંગે છે? કારણ કે જો કોઈ બહારની શક્તિ આપણને કંટ્રોલ કરી રહી હોય તો આપણી પોતાની કોઈ જવાબદારી રહેતી જ નથી. અરે વાહ, બધો વાગ પેલા પ્રોગ્રામરનો. એક્ઝેક્ટલી. અહંકાર હંમેશા દોષનો ટોપલો બીજા પર ઢોળવા માંગે છે. પણ આ ચર્ચા ભારપૂર્વક કહે છે કે માયા એ કોઈ બહારની કમ્પ્યુટર સિસ્ટમ કે મેટ્રિક્સ નથી જે આપણને છેતરી રહી છે. તો માયા શું છે? માયા તો આપણી અંદર બેઠેલો આપણો જ અહંકાર છે જે સતત વાસ્તવિકતાને વિકૃત કરે છે. ઓહ. આપણે પોતે જ આપણી આંખે અહંકારના પાટા બાંધ્યા છે અને પછી બૂમો પાડીએ છીએ કે આખી દુનિયામાં આટલો બધો અંધકાર કેમ છે. આના પરથી મને સમજાય છે કે શા માટે દુનિયાના મોટા ભાગના લોકપ્રિય ધર્મોએ પણ ક્યાંક ને ક્યાંક દ્વૈતવાદ એટલે કે ડ્યુઆલિટી નો જ રસ્તો અપનાવી લીધો. બહુ સાચો પોઈન્ટ પકડ્યો તમે. કારણ કે સામાન્ય માણસના અહંકારને સંતોષવા માટે એ જ સૌથી સરળ અને આકર્ષક રસ્તો હતો. રાઈટ. એક ભક્ત હોય અને એક ભગવાન હોય, બંને અલગ હોય. જો તેઓ કહે કે ભક્ત અને ભગવાન એક જ છે તો પેલો અહંકાર જ ખતમ થઈ જાય. જી હા. ધર્મોએ જ્યારે સંસ્થાઓનું રૂપ લીધું અને પોતાનો વ્યાપ વધારવાની જરૂર પડી ત્યારે તેમણે અહંકારને પોષતો રસ્તો જ પસંદ કર્યો. કારણ કે એ વેચવું સરળ હતું. હા, પણ જો તમે આ બધા ધર્મોના મૂળમાં જાઓ, ઊંડાણમાં ઉતરો, તો બાઇબલમાં ઈસુ ખ્રિસ્તના મૂળ વાક્યો જુઓ કે બૌદ્ધ ધર્મનું મૂળ તત્વ જુઓ કે પછી વેદાંત જુઓ, આ બધાના કેન્દ્રમાં હંમેશા અદ્વૈત જ છે. એટલે કે કોઈ જ વિભાજન નથી તેવો સિદ્ધાંત જ છુપાયેલો છે. સાચી વાત. અહંકારને આ અદ્વૈત ક્યારેય સ્વીકારવું ગમતું નથી, કારણ કે અદ્વૈતનો સ્વીકાર એટલે અહંકારનું પોતાનું મૃત્યુ. બરાબર છે. પણ જો માનવ જાતે પોતાની આંતરિક અને બાહ્ય સમસ્યાઓમાંથી ખરેખર મુક્ત થવું હોય તો હવે સમય આવી ગયો છે કે તે આ સત્યનો સામનો કરે. તો આજની આ આખી રસપ્રદ અને ઊંડાણપૂર્વકની ચર્ચાને જો એક મુખ્ય સારાંશમાં માંડવી હોય તો સૌથી મોટો પાઠ એ મળે છે કે બ્રહ્માંડમાં, સમાજમાં, સિસ્ટમમાં કે અન્ય લોકોમાં ખામી શોધવાને બદલે આપણે સૌથી પહેલા અરીસામાં જોવાની શરૂઆત કરવી જોઈએ. બિલકુલ. લુક ઇન ધ મિરર. હા, આપણે પોતે જ આપણી આંતરિક મુક્તિ માટે જવાબદાર છીએ. કોઈ બહારની શક્તિ આપણને બચાવવા આવવાની નથી. સાચી વાત. અને પોતાની અંદર રહેલા આ અહંકારને, એ જિદ્દી સોફ્ટવેર બગને ઓળખવો અને તેની કામગીરી સ્વીકારવી,
એ જ સાચી સ્વતંત્રતા તરફનું સૌપ્રથમ અને સૌથી મહત્વનું પગલું છે. એકદમ સચોટ સારાંશ. આપણે બાહ્ય દુનિયાને સુધારવાના, પર્યાવરણને બચાવવાના કે સમાજને બદલવાના ગમે તેટલા પ્રયાસો કરીએ, પણ જ્યાં સુધી આપણે આપણા પોતાના કેન્દ્રને, આપણા દ્રષ્ટિકોણને અને આપણા અહંકારને નહીં બદલીએ, ત્યાં સુધી મૂળભૂત રીતે કોઈ જ મોટો ફરક નહીં પડે. ખરેખર આ એક એવી ચર્ચા હતી જેણે આપણી સામાન્ય માન્યતાઓને મૂળમાંથી હચમચાવી દીધી છે. હું સહમત છું. આજના આ વિશ્લેષણના અંતે આપણા બધા માટે એક અંતિમ અને જરા અલગ વિચારવા જેવો પ્રશ્ન મૂકીને આપણે આ ચર્ચા પૂરી કરીએ. ચોક્કસ. શું છે પ્રશ્ન? શરૂઆતમાં આપણે વાત કરી હતી કે અહંકાર એ કદાચ જન્મથી જ મળેલી એક જૈવિક ખામી કે મેન્યુફેક્ચરિંગ ડિફેક્ટ છે. હા, આપણે સોફ્ટવેર બગની વાત કરી હતી. તો ધારો કે ભવિષ્યમાં માનવજાત કોઈ રીતે પોતાની અંદરથી આ ખામીને, આ ઈગોને સંપૂર્ણપણે દૂર કરી દે, તો શું આપણે આપણો માનવીય સ્વભાવ, આપણી ભાવનાઓ અને જીવનની જે વિવિધતા છે તે બધું જ ગુમાવી દઈશું? ઓહ, શું આપણે કોઈ ભાવનાહીન મશીન જેવા બની જઈશું? કે પછી આ ખામી દૂર થયા પછી જ ખરા અર્થમાં આપણે તે બનીશું જે બનવા માટે આપણો જન્મ થયો હતો? બહુ જ ગહન પ્રશ્ન છે આ. હા, આ એક એવો પ્રશ્ન છે જે કોઈ પણ વ્યક્તિને ઊંડાણમાં વિચારવા મજબૂર કરી દે છે. આ વિશે ચોક્કસ મનન કરવા જેવું છે. બિલકુલ. આગામી ઊંડાણપૂર્વકના વિશ્લેષણમાં આવા જ કોઈ નવા અને રસપ્રદ વિષય સાથે ફરી મળીશું. ત્યાં સુધી જોતા રહો પેલો અંદરનો અરીસો.